એક્સપ્રેસ આવી. એક્સપ્રેસ છે એક્સપ્રેસ. મમ્મી લઈએ ને મમ્મીને મારે એક વાત શેર કરવી છે ઘણા ટાઈમથી મને મગજમાં આવે છે એટલા માટે. બધી પીળી ઉપર થઈ ગઈ મેં જોઈ ને તે બધી પીળી ઉપર થઈ ગઈ છે. પેલા તમે તો શું કહે છે એટલે જ પૂછ્યું. મમ્મી તેમને મને રાખ્યું છે કે મોકલાતા ભૂલાઈ ગયું એમ કે છે વારે વારે મને હું ખબર શું કહવા. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા મસ્ત બ્લોગમાં ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે પપ્પા બેસી ગયા છે અમારે કેરીનો જે ડાબો નાખ્યો છે ને ખોલવા માટે. મમ્મી કે ખોલો ખોલો એ કે તો એકાદી પેકેટ ખાઈ મેં આવો પામે તો મન તો થાય મેં ખોલો મેં તો પેકેટ હોય શું થયું પપ્પા કદી ખોલો છો ને ઠીક મને એમ કે ખોલીને પાછું બંધ કરી દીધો મેં શું તો વાંધો નહીં. મમ્મી જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બધાને. અને નિત્યમભાઈ ને ગુડ મોર્નિંગ. ભાઈ તો કેટલા ખબર હું ઉઠી ને કેટલા 6:30 જેવું થયું ભાઈ ત્યારના ઉઠી જ ગયા છે હારો હાર. અને આમ જો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, નિત્યમ એ કાનું હા હું તો જય શ્રી કૃષ્ણ એમ કરે જય સ્વામિનારાયણ. સીતારામ. જે જેવાલા ક્યાં હોય અમ્મી કે જે જેવાલા ક્યાં છે ગોત છે ખરા આમ રહ્યું છે. ક્યાં છે જે જેવાલા હા ક્યાં છે જે જેવાલા ક્યાં છે અહીંયા બટા નથી આમ છે. પપ્પા કેરી ગોતે પાકી જાય એટલે સારી વાત છે. તો અત્યારમાં કંઈક કેરીને ભાખરી ખાય મમ્મી હે હવે નિત્યમને કેરી ખવડાવશું ત્યારે બોલા મહેમાન આવવાનું છે પાછું હજી. સાચી વાત છે. અગર મોંઘેરા મહેમાન તમે હામાં જ ઉભા છે. હા આમાં જ ઉભા છે મોંઘેરા મહેમાન અમારા. તો કેરી ભાવે તને વાંધો એવી કરતો ફોન સામું છે ખબર નહીં ભાઈ એટલે હા એટલે હા સુનકાર થઈ જાય. પપ્પા શું થયું નથી પાકી છે કોઈ આખો પ્રમદી ખબર ખોલશું પાછું એક બે એક દી ન નીકળી હા બધી પીળી ઉપર થઈ ગઈ મેં જોઈ ને તે બધી પીળી ઉપર થઈ ગઈ છે. રાજાપુરી જેવું થાય મમ્મી ગળે છે મમ્મી ઠીક હા ગળી ગઈ પપ્પા હાવ એટલે હાવ ગળી ગઈ રાજાપુરી. હા આ તો કઈ પપ્પા ટિફિન છે નહીં એટલે જ નિરાશ છે નહીં મમ્મી. દહીં ભાખરી ખાવાની છે અત્યારમાં છે ને ગાંઠી શરૂ થઈ ગયા છે. તો ચલો નાસ્તા પાણી કરી લઈ. હે હા ઉતાવળ તો મોઢામાં જાય મમ્મી પછી બ્રેક નહીં લાગતી પણ નો છે ને હાલે ભાઈ ને પણ મોઢામાં જાય ને પછી પૂરું પછી ઉતાવળ. હા હે પપ્પા આજ કેમ છે તમારા માર્કેટમાં આજે ટિફિન લઈને જ જવાનું? ટિફિનમાં એવું છે કે ટિફિન નથી લઈ જવું એમ બે વસ્તુનો કામ છે. હા હા પછી તારી દવા નહીં લાવવાનું છે કે નથી લઈ જવું ને એમાં એમ છે કે સાડીનો લોટ પૂરો થઈ ગયો છે 11 સાડી બાકી છે એટલે ખાલી એ મોટો પટ્ટો જ બાકી છે. તો આગળ ઊન વરસાદન બનાવશું તો 1 કલાક થાય છે બરાબર. પછી નવો માલ આવ્યો છે એની સીટું ભરાવાની છે તો એ ઠેઠ 1-2 વાગે આવશે. હા પપ્પા હમણાં માર્કેટમાં ગેસ ને લીધે બધું બંધ છે ને દીદી વાત કરતા હતા કે ડાયન એવું કટો હોય તો ભઠ્ઠી હોય કે તેમાં બધું કામ થાય એવું છે ને બધું. હા એટલે 5મો મહિનો આવી ગયો એટલે વેકેશન સ્કૂલના વેકેશન પડી ગયા. હા એટલે વેકેશન અહીં દાંત કરી અમારું વેકેશન વાત કરી ને તો એનો દાંત કાઢે બીજા વાત કરતા ને તો એ દાંત કાઢે મારે વાતો કરે છે બધા. હા આ ને વેકેશન ના પડે એવું નાનું ટેણિયું એવું. તો ચલો નાસ્તા પાણી કરી લઈ. મમ્મી ચાકો નથી જાતો હમણાં બહાર જઈને આવ્યો રો દીદી તમે નહોતા ને તમે ઉપર હતા મમ્મીને મૂકે નહીં હો નીચે એને એમ કે તમે માથે વહી જાઓ. બોલો કેવો રોવે અત્યારે જો ને સમજો. હવે હું ગાવી છે માસી આવી નિત્યમને માસી શેક નથી પ્લેનમાં બેહીને આવી, ટ્રેનમાં બેહીને આવી, શેમાં બેહીને આવી ટુ વ્હીલમાં બેહીને આવી, એક્સપ્રેસ આવી. એક્સપ્રેસ છે એક્સપ્રેસ જઈ આવતી એક્સપ્રેસ જ આવે નિત્યમ ને આપણે. નિત્યમ મમ્મા ક્યાં ગઈ હતી? મમ્મા વહી ગઈ હતી મૂકીને? મમ્મા ક્યાં વહી ગઈ હતી મૂકીને? હે ગાંગરો કર્યો હતી આ બાબા ટીવીમાં મેં મસ્ત મજાનું કીર્તન કર્યું પણ એ કોઈ સાંભળે નહીં. તઈ તો હું રોતો તો કોઈનું સાંભળે નહીં ને હું બોલું. હા સાંજે તો ઈ જ કરો. તો અત્યારમાં મસ્ત મજાના બધા ફ્રેશ થઈ ગયા છે. વાગે છે 10 તો મમ્મી કે આપણે રસોઈ પાણી તૈયાર કરી દઈ.
નિત્યમ એ, મમ્મી બોલાવતા હોય નિત્યમને. નિત્યમ ગુજ 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 જોઈ કાતર મારે શું અગુવાળી દાદા ક્યાં ગયા નાનું હે આ તો નાનું બપોર જમવા આવવાના છે હા ગાડું આજ તો. તો ઘરનું ગાડું બપોર આવવાના છે ઘરે નાનું તો નાનું ઘરનું ગાડું કા બપોર 2 રોટલી વધુ હોય છે નિત્યમને તો. તઈ જાણે તો 4 રોટલી કેમ ખાતો હોય આજ નહીં થાય તાર મમ્મી કરતા ક્યાંય. હા તો ક્યાંય નહીં જાય મમ્મી પાસે તો મમ્મીને બોલ ડ્રેસ ન મૂકે ને કેટલું કર્યું મમ્મી કહેતો કાલ આમ જ કરતો મને કેમ એકલા રાખું કે નો ખાય નો પીવે બેસો. નહીં મહેમાન નહીં બેસે અત્યારે પાણી દીધું હોય તો કોનું વિવરાળનું ભરીએ તો પાણી પીવે તો એટલે પાણી નો પીવે કોઈ ફરી ગયો જો, એને એમ કે મારી મમ્મી નથી દેખાતી. હા, ઉપર એટલે હતી એટલે હું હા. ન દેખાય. પછી એને એમ કે હવે આને મૂકવા દઉં તો ઈ એ વહી જાય તો એટલે જ એમ હતું એ હાલે લઈ લો. શાક સુધારવા મળ્યું હાલો આપણે શાક કરી નાખી મામી ભણ્યો હા આમ જો ખાવાનું શરૂ કર્યું હે બટાઈ ટીંડોરા ખાવા જોઈએ. ટીંડોરાનો સંભારો ને કોબીન શાક ટીંડોરાનો સંભારો ખાવો છે ને નિત્યમને હે એ નથી નાખું મોઢામાં વાગી જાય હગું નહીં થાય આગી જાય આ નાની મોકલી છે ને નાની મોકલી એમાં વાગી જાય લાવી દીધું ને કપડું. હા બધું છે લાવો ધાણા છે સુધારવાના પછી વિમળાબેન છે બધું આપે કે બેઠા બેઠા સુધારો હાલો ઈ કે આમાં ટીંડોરી છે અને મમ્મી જેમાં કોકનું ઓલું છે આમાં શું કે પેલા બિલ્લું હા એ જોતો જ ને હવે થાતો જ કેટલો. તને કીધું તું શું કહેવાનું. મમ્મી તેમને નાખ્યું છે કે મોકલા તો ભૂલાઈ ગયું તેમ કે જ વારે વારે મને શું ખબર શું કરવાનું છે બિલાલ વચ્ચે ગરમ હોય ને એ તો મને ખ્યાલ છે એને ફાકી પીવા થાય એને એટલે ફાકી દે ને પ્લસ આને હું પલાળીને પાવું છું એને. ઠંડુ સારું કેવું આ હોય કે નહીં એ પાણી નાખી દઈએ એટલે પલળી જાય. તેને કઈ થયું જ ન થયું કાંઈ નથી ફ્રીજમાં એને તો બધું કાઢી ખેલ કરે છે બાજીગર બાજીગર ઓ બાજીગર જાતે પહેરી દીધું. હા કાલે અરે ટોપલિયું ને કેટલું લઈ આવ્યા. એ રમત રમત હોય એમાં યાદ આવી જાય. યાદ આવે એટલે કોઈ હગા નહીં કા બેટા એમાં છે ને એના દાંત આવે છે ને એટલે બધું મોઢામાં નાખે છે એવું થાય છે ભાઈને ખંજળ બહુ આવે છે પછી તો આંગળી દેવી દીધી એટલે આંગળીમાં ક્યાંક બટકા ભરે છે ને ત્યાં બસ બધાને ઘડિયાળો પાડ દે. એમ જ થાય પછી મેં કીધું એક બે દાંત આવે પછી વધારે ખંજળ આવે દાંતમાં બસ બધાને પેઢામાં. કાલે ઘડિયાળો કાઢી દે. તો ચલો હું શાક સુધારવામાં બેઠા બેઠા પછી વઘાર કરશું ને રોટલી બોટલી કરશું અને આને તોડવા કડક છે ને 10 તક નહીં તોડવું પડે આ હે ને તોડીને જોઈ કેવું છે પા કાચાનું હોતું ને થાય ને પાકલનું તો સાંભળ્યું છે મેં સુકવણી કરીને કરી હો આ કાચું છે પાકલ હોય નહીં હાવ પીળું હોય છે હવે તોડીને જોઈ કાચું કોણ આપ્યું છે? હા, ભાવની માસી આપ્યું. મમ્મી બેણે ભૂત ભાભી મરચી ભૂત કાંઈ ના લમણ છેલ્લે સુધારી કરી હું છે ને હું નહીં ભાણીયા ભાઈ અમારે ટોપલી લાવો મારે વિસળવી પડશે લાવો હાલો હવે શાક સુધારવું અમારે એમાં હવે તમે એકવાર તો વિસળી અમે તમે ઉટકીને વિસળી દઈ અઘુ બટા વાગી જાય અઘુ ન કરાય અઘુ કરાતા છે વાગી જાય ખાધી મમ્મી બધાએ ખાધી અમે તો લાવો હાલો બટું લાવો મારી દીકો લાવો 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 તો જો મને નિત્યમભાઈ દૂધી ખાઈ છે કે બુદ્ધિ ઓછી હોય ને તો આખી જિંદગી ઘટે જ નહીં બુદ્ધિ આમ જોઈ લે ખાઈ ખા તમ તાર નથી જોતી આપણે ખા મોજ કર આપણે કેવી મીઠી લાગે છે ઠંડી દૂધી તો નરવી નરવી દૂધી શાક ખાતા શીખે રેડી નથી ખાતા પણ તું ખાજે. તમને ભાવે છે કે નહીં બહુ જ ભાવે એટલે મને એમ ભાવ છે અત્યારે જો ને મોઢામાં નાખે છે કારણ કે ધોયેલી છે એટલે મોઢામાં આપી નકર ન આપવા દઈ મેં તો કાંઈ નહીં ખા તમ તારે વધારાનો ભાગ કાઢી નાખશો આપણે આમ તો નાનું બાળ હોય ને એ હાલે ખાઈ નહીં કા બધું પ્રસાદીનું કર્યું હતું તે પ્રસાદી કરી કે ખાવ આવે ટેસ્ટ બધું કાંઈ એમાં દૂધીમાં દૂધી આવે કેવી છે, લાગે પડતું છે કાઢ્યું. દૂધી કેવી લાગે છે મીઠી કે તો નિત્ય ગમે વસ્તુ હોય ને ફીડિંગ કેમ કરે એમ જ મોઢું વાકે હો દાંત તો કાઢી કા બટા કેમ અમારે દાંત ચાવવું નથી એટલે શું કરે? તો કેમ ચાવવું અમારે હા ભલે રમતો રમવા દે નાલો આપણે આપણું કામ કન્ટિન્યુ કરી નાખ્યું મમ્મીને મેં કીધું ટિંડોરા કેમ 5 સંભારો કોનો છે મને કીધું રાખ્યા એટલે મેં તો આટલા થોડી ટિંડોરા રાખો મેં કીધું મેં તો ઘણા રાખ્યા હતા ક્યાંય ગયા ટિંડોરા મારા આ કોથળી લાવવા દીધી ટિંડોરા મારે ગોતવા પડશે આમાં છે. તો ભલે મેં તો 5 નથી રાખ્યા છે, અમે છે, છે. ચાલો ટિંડોરા પેલા સુધાર નાખી પછી આપણે દૂધી કોબી લઈને તો ગયા.
દૂધીબેન ગયા તા મા દીકરો રમત દૂધી થયો હવે અમે કામ કરીએ હાલ બંધ થઈ ગયું છે તો ફાઇનલી મામાનો ફોન આવ્યો છે ભાણિયાભાઈને રમાડવા માટે વિડીયો કોલમાં એ ક્યાં છે મામુ એ મામા છે એ ક્યાં છે મામા દીકરા બ્રશ કેમ કરાય એમ હે દેખાય છે મમ્મીને પવિત્ર કરી દીધા છે બીબી વઈ ગઈ બીબી વઈ ગઈ માં દીકાને હમણાં જીભ કાઢતા હતા હામે હામી બી કા કોની કેટલી લાંબી છે માપો મામાની જીભ લાંબી છે કે ભાણિયાભાઈ જીભ લાંબી છે શું કરે છે મામુ હે મામુ ક્યાં છે નહીં કાઢે કે મામાની જીભ મોટી હોય પછી મારી નાની લાગે ને પાસે કે તો બધું તૈયાર ખાઈ ગયા બસ જો કામકાજ કરીએ અમે જો બપોરની તૈયારી નહીં કરી હવે હા કેદી આવું ભાણિયાબેન રમાડવા એનું કઈ નક્કી ન હોય ને એ લોકો ક્યારે વહી જાય પણ એ રોકાવું તો પણ ત્યાં અચાનક વળે કે કામકાજ આવી તો બસ નો મેળ આવે ને બાકી રોકાવાનું નક્કી કરીને જ આવ્યા છે એ 20-25 દિવસ રોકાવાના જ છે એમ પહોંચી જાવ વહેલા બીજું હું તો અત્યારે વાગ્યા છે 11:05 વાર છે ને કિચનમાં આપણે એન્ટ્રી થઈ ગઈ છે બપોરનું મેનુ છે સિમ્પલ સોબર છે કોબીનું શાક છે ને ટુંડાનો સંભારો બે હારે તેલ મૂકી દીધા છે મારું તેલ આવી ગયું મારે બંધ કરી દેવું પડે ઘડી વાર એવું લાગે છે બંધ કરી દઈએ આપણે અને અહીં આપણે મૂક્યું ટીંડોરાનો સંભારો માટે સંભારામાં થશે ને આમાં થશે આપણું શાક સગડી આપણે બંધ કરી દીધી છે અને ભાઈ સુતા એટલે બધા એકદમ ધીમે ધીમે બોલે છે ને દીદી લસણ ફોલે દીદી લસણનું પેલા કરવાનું છે મને એ વાત છે સરસ તમે આટલું બધું ફોલો છો લસણનું વથાણું હે લસણ આદુ ને કેરી ઓહો એવું કેવું વથાણું હા વાત છે બનાવવાનું કોણ કારીગર કોણ વિમળાબેન તમે બનાવવાનું મમ્મી કારીગર વિમળાબેન છે લસણ આદુ ને કેરીને ખમણી નાખવાની આદુને ખમણી નાખવાનું અને લસણ ને આળા માળું તળી નાખવાનું અને પછી એસકેનો મસાલો નાખી કરશું કારણ કે મારે જો જાઓ તમે પહેલી વાર રિયલી લસણ વથાણું મેં પહેલી વાર સાંભળ્યું છે કારણ કે જોયું જ નથી ક્યારે કેવું હોય તો આપણે કેવું બને છે અને કેરીને ખમણી નાખવાની માનો કે કેરીને કટકા કરવા આપણે કેમ લસણ કરીએ કેરીનું એવી રીતના બહુ મસ્ત શાકની જરૂર ન પડે અથાણું હોય હા કેટલું 5 કિલો બનાવવાનું કિલો બનાવવું છે ને હા હાથ બધા ત્રણ અલગ અલગ હોય ને પાછા ગરમર છે કેરી કેવડા છે હા અલગ અલગ બધા થાણા હોય હવે ભાઈ આરામ છે તો દીદી કેમ ફટાફટ લસણ ફોલું કે મારે કેરી પાકી જાય કારણ કે કેરી ઉતાળ રાખવી પડે આપણે કેરી તરત ઓલી થઈ જાય પાછી હા સાચી વાત ખત કરીને ટાઈમ કરી નાખીને આદમી તરત બોલે તમને કાંઈ હોય આદમી તરત કહે કે અમે ખત કરીને લાવીને તમારો ટાઈમ હોય ને કે બનાવવાનો હા પકવી દીધી કરે ને કરે હા હા કાંઈ નહીં ફોલો હાલો મેં પણ ત્યારે કરી સિસ્કા નથી કરું પંખો કરી દઉં છું ગરમી જેટલી જ આપણે લેવાય જ નહીં તો ચલો તો અત્યારે વાગ્યો છે 4:45 થઈ છે અને અમારી મીટિંગ જામી છે અમારા ભાણિયાભાઈ જોડે અને પપ્પાની વેઇટિંગમાં ખાસ તો મીટિંગ જામી છે અમારી પપ્પા આવે પણ જમવા બેસી મેં તો કદાચ 1:45 થાવ્યો એટલે બેસી જઈએ હમણાં પોતાના પપ્પાનો ફોન આવ્યો હજી કહું છું કે પપ્પાને વેઇટિંગમાં જ મીટિંગ કરીને બેઠા હતી તો પપ્પાનો ફોન આવ્યો કે મારે લેટ થશે તમે લોકો બધા જમી લેજો હમણાં જમી લઈએ અને મમ્મીને મારે એક વાત શેર કરી છે ઘણા ટાઈમથી મને મગજમાં આવે છે એટલા માટે મમ્મીને પૂછી લઈએ કે ભાઈ શું છે ને શું નહીં કારણ કે વડીલને ખબર હોય ક્યારે શું કરવું બધું હે મમ્મી તો આપણે શ્રીમદની તારીખ ક્યારે લેવાની હોય આ મહિનામાં જ લેવાની ને હા હા છે પછી જેઠ મહિનો બે કે અધિક માસ શું આવે મને કંઈક અધિક માસ ને
પછી એમાં ન લેવાય એવું હોય 17 તારીખથી બે 17 તારીખે અધિક માસ બે છે આ 3 દિવસ છે હજી આ 12 થઈ હમ 3 દિવસ છે 3 દિવસમાં લેવાય છે પછી તો બે જેઠ છે હા એટલે પછી તો કઈ લેવાનું ન આવે પછી ન લેવાય એવું હોય ને એટલે મને કઈ ખબર ન પડે પછી કાંઈ લેવાય નહીં છે પછી ડાયરેક્ટ વરસાદ મહિનો ત્યાં તો આપણે પછી બીજો જેઠ થાય છે અષાઢ નો આવે ને બે બે જેઠ જેઠ પછી અષાઢ આવી જાય એટલે ત્યારે તો પછી આપણે કઈ હોય નથી આપણે લેવાની તો આમાં જ છે આમાં જ લેવી પડે એવું થાય તમારા આમ તો નિત્યમભાઈ છો તારે છે ને વિરાલી જેઠ નહીં પેલા તો એમને પેલા તમે તો શું કહે છે એટલે જ પૂછ્યું હું વિચારવા પડી ગઈ કાકા જ્યારે છે, મારે જેઠ નથી. બસ એ નાના નાના બધાય મારે હું કાંઈકમાં નાખી રમાડું એવા મને જો કે હવે તો મોટા થોડાક થઈ ગયા છે હાથમાં આંગળી પકડી રમાડે એવા ભણે છે એટલે બધા કાકા જ્યારે છે. હા બધા કાકા છે નાના મોટા નાના પપ્પા નથી હા એટલે જે આવનાર બાળક છે એને મોટા પપ્પા નહીં હા એને નહીં બધા એ મોટા બધા અંકલ જ. બધાય અંકલ જ. હા તમે પેલા કીધું ને જેઠ છે એટલે મેં કીધું હું જેઠ છે એટલે હું તો વિચાર ને પડી ગઈ ઘડી પાડતો હમણાં અહીંયા આપણે વાસ્તુ હતું ત્યાં ભેગા થયા ને હા હા ત્યાં ઓલા અંકલ ના છોકરો ની હતા ને કીધું, તું જો મામા બની ગયો છો ને હમણાં તું અંકલ બનવાનો છે હા. એટલો હશે હવે ઈ કે કેમ મને આવું કયો છો ઈ કે નિત્યમ છે એટલે તું મામા તો થઈ ગયો હા મામા થઈ ગયા નાના છે આપણે અંકલ બની જઈશ મેં કીધું એમ મેં કીધું નિત્યમ ને મામા એવડા છે ને આવશે ને જે મેં કીધું બે એને મેં કીધું અંકલ એવડા છે બધા મેં કીધું બધા હરખા બે ત્રણ હારે રમે એવા હા હારે રમે એવા હું ને આકાશ જ મોટા છે બધે મોટા હા હા એટલે મેં કીધું બધા એને એમ જ થાય અંકલ ને માસીમાં હું મોટી બધે હા આપણે આકાશ એક જ છે એટલે જેઠે નહીં ને અંકલે નહીં ને જો કે અંકલ નાના છે આપણે પણ જેઠ નથી ના મોટા પપ્પા નથી હું બગા એમાં દીકુડા કાનુ નિત્યમ ક્યાં બોલાવે એ નીતુ દાદા અમારા ખુદના અંકલ એવા છે જે ત્રીજું ચોથું ભણતા હોય હા પાંચમા કે છઠ્ઠામાં હશે બસ. હા એટલે આપણે નાના જ છે ને એક મોટા કાકા એનો છોકરો છે ને નાનો છોકરો હા. ઈ કે ત્રીજું કે ચોથું જ કદાચ કે બીજું એમ કઈક ભણતો હોય છે. એવડો છે હા. હજી ઈ એવડો છે ને ઈ કાકા થાય અમારે હા એટલે કે તમારે નાના અમારે નાના થાય હું છે દીકો એમ જો એકલો એકલો કંટાળ એટલે બધી શરૂ કરી દે રોવાનું મને કંઈક બોલાવો એમ તઈ બોલાવે ને એટલે ભાઈ ન ગમે બોલાવો છે ફરતી કર પપ્પાનો ફોન આવ્યો જ છે કે મારા થશે મોડું તમે બધા જમી લઈ કે હાલો ચાલો આપણે જમી લઈ જમવાનું છે આમ? એને અડધું કોણ અડધું બાકી છે અને દીદી નાના નિત્યનો ટેવ કેવી છે એક જમવામાં બધા જોડે બેઠા હોય ને તે જમવા જઈ હા આપણું મોઢું હાલે એનું મોઢું હાલવું જોઈએ હા નકર તો રોવે પાછો હા યાર જ જમવા બે બસ કજામ એટલે દે દે હા સાંભળો નથી કયો બસ છે બહુ જબરે મમ્મી જેમ થાળી નો આવી બને તો ઈ એક પછી એક સેકન્ડ ન હાલે કાંધી કા તાર વખાણ કરી હા કોને મમ્મી ખાવું છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાંભળો તો બહુ ધ્યાન દઈને તો હા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ હાથ તો હલે છે પણ મુવમેન્ટ નથી થતી ભલે ડોકો આમાં મમ થાય હા મુવમેન્ટ જ કી ન એને થાય ગમે એમ ખીજાવાનો તો હોય રાડું નાખે ને એટલે આપણે તાળી પાડવા મળે ઓમ નમઃ શિવાય એટલે જોવા મળે હા હા થઈ જાય કાંઈ નહીં, ચાલો આપણે જમી લઈએ થઈ